હેડો ઘરે હું તમને મળવા આવ્યો. ઓળખો હેડો આપણે ઓળખાણ પાડીએ. દિયોદર ને હું દિયોદર જ રહું. તમે ગેસનો બાટલો નહીં? ગેસનો બાટલો છે પણ મને આવડતું નથી. મારે છોકરા ના હોય તમે આનાથી કામ કરો. ચૂલો હોય જાઓ મને આવડતું નથી. કોઈ દાડો એવું ભાલ્યું ને બળો પડો મરણ પડો. ના ના કશું થાય નહીં. મને આ કોઈ દાડો ને નથી. બીજો કામ નહીં પગે છે આ પગે હેડા કેજી ખરા બાપા ટોડા કરે એમ પેટો નથી હેડાતું. અત્યારે શેના ઉપર નિર્ભર માંથી તમે? હવે છે મતલબ વિધવાચીના મહિને 1200 રૂપિયા આવે એટલે 2 રૂપિયા તો ખાતામાં અને 1000 રૂપિયા આવે. તમે 2 રૂપિયા ખાતામાં વળી ખાતામાં નાખે ખાતો સાદું રહે એમ. તમારે સાદું રહે. વચ્ચે બંધ થઈ ગયું તો ખબર? હા હું આવ્યો તો તમને ગાડીને બિહારીને લઈ ગયો હતો. તમે હતા તમારા આશીર્વાદ લીધા હતા. પૈસા તો સાદું છે પણ 1000 રૂપિયા મહિને આવે. એમાં મહિનામાં કેટલું રૂવે છે? એ 1000 રૂપિયા આવે એમ જ ઘર ચાલે. હા કોઈ બીજી કોઈ આવક નહીં? ના કોઈ આવક નહીં. જેની આવે કોઈ ઘણી એ કમાણી લાવતો લાખની પણ પગ લાજી બેઠા હવે શું કરો? હા એક જ દીકરો છે? દીકરો એક તો મારે આવડો બધો 6-7 વર્ષ ગાડી 2 ભાઈ હતા ગાડી અને એકને આવી તકલીફ આવી. અને ભગવાને જે આવી તો કેટલી દીકરીઓમાં? થોડીઓ 3. એમના સાસરે એમ ને? હા એ તો એને ઘર બહાર એને ઘેરી એ તો છોકરાએ છોડીયું પરણાય છોકરાએ પરણાયા છોડીએ. તો ગેસનો બાટલો નહીં તમારે? છે પણ મારે મને આ બીક આવે છે. મારા છોકરા કેમ છે? ઈ કયો છોકરો? અમારે હા હા એની પાસે છે. કે છે બાટલો તો હાલ આ ભાઈને રોધીને તમે ખવડાવો. તો કોણ ખવારે? હું રોજીને ખવારો ના હોય તો ઉઠી પાછીને લાવીને અને તણે રોટલો ખવારો. તો તમારે તો હવે ઉંમર થઈ ગઈ, તમારે પગ કોમ કરવા જોઈએ ને? ઉંમર થઈ ગઈ હોય તો હવે શું કરો? તો ચમમાં જ નાખીને બેહું. બહુ આવતી નથી. ત્યાં શું કરો તો? એ 1000 રૂપિયા જે આવે એમાંથી કરિયાણું લાવવાનું એમ ને? હા એ એટલા. બીજો કે તમે તો મજૂરી કરી કોઈ એવો તો છે ના ને? બાપા મજૂરી જાય ને. આ ઉંમરે શું મજૂરી થાય? શું મજૂરી આ ઘરનું કામ કર્યું તો થાતી રહું છું. ભાઈને દવા ચાલુ છે ને? બંધ કરી? ના નથી. હાર્યા ગધાવા હતા એ પૈસા કાંઈ છે નહીં. તમે હાર્યા હતા હરિયા નાખેલા હે? હોય નાખેલું હોય. કેટલો ખર્ચો કીધો? ખર્ચો તો 50-60. એટલે હરિયા ઘટાવા તો તમે આમ કોમ કરી એમ ને? શું નખાયેલા હતા હરિયા? ડીસા? હા કેટલો ટાઈમ થયો અમારે? એ વાહ 5 વર્ષ 4 વર્ષ જાય છે. 5 વર્ષ 5 વર્ષથી આ પરિસ્થિતિ. મિત્રો આ એ જ માડી છે કે જેમના મેં આશીર્વાદ લીધા હતા અને એમના આશીર્વાદથી મને ઘણું બધું મળ્યું છે. આજે ફરી ઘણા સમય બાદ મને વિચાર આવ્યો કે મારે એમની મુલાકાત લેવી છે, તો હું એમના ઘરે પહોંચ્યો છું. દિયોદર તાલુકાના લુદ્રા ગામના છે. આજે પણ એમને જે વિધવા સહાયના સરકારશ્રીમાંથી 1200 રૂપિયા આવે છે, એમાં 200 રૂપિયા ખાતામાં જમા રહે છે. 1000 રૂપિયા 1000 આવે. 1000 રૂપિયા આવે. 1000 રૂપિયા આવે. એ 1000માંથી આ દીકરો જે છે જે હાલતમાં છે તમે જોઈ શકો છો. ઘણા સમયથી અકસ્માત નડેલો છે, એમના પગમાં સરિયા છે, કોઈ કામ કરી શકતા નથી. અને કેટલા વર્ષ થયા તમને?
મને મને તો વર્ષ છે હા 70 વર્ષથી વધુની ઉંમરના માજી આજે પણ આ દીકરાનું ભરણ પોષણ જાતે કરે છે. જે 1000 રૂપિયા આવે છે એમાંથી આજે આ દીકરાને પગમાં સરિયા નાખેલા છે. હવે સરિયા કઢાવવા છે, પરંતુ એનો ખર્ચ ઉપાડી શકે તેવી પરિસ્થિતિ નથી. મારા માધ્યમથી જે કોઈ દાતા તૈયાર થાય તો આપણે આ ભાઈને હોસ્પિટલ લઈ જઈને એને સરિયા કઢાવવા છે, જેથી કરીને આ ઉંમરે જે માજી છે એમની એ સેવા કરી શકે. આજે તો આ ઉંમરે પણ માજી એ દીકરાની સેવા કરી રહ્યા છે. 2 દીકરા હતા, પરંતુ એક નું નિધન થયેલું છે અને આ બીજો દીકરો છે તો એને આવી પોઝિશન છે. એટલે આજ માજીએ મને આશીર્વાદ આપ્યા હતા મામલતદાર કચેરી ખાતે. એટલે ફરી આજે મને એવું થયું કે ચલો એમની મુલાકાત લઈ આવું કે અત્યારે એમની પોઝિશન શું છે. આજે પણ એવી જ પોઝિશન છે. હું અહીંયા પહોંચ્યો ત્યારે અહીંયા બારે લાકડા વીણતા હતા. બાટલો છે, પરંતુ એમને બીક લાગે છે, ઓય બીક લાગે ને ચાલુ કરતા ના આવડે ને એવું બધું નથી આવડતું. કોઈ દાડો ભાડ્યું નથી ને એવું ક્યાંથી આવડે. હા હા, એટલે એ નથી વાપરતા. હા એટલે પરિસ્થિતિ આ છે, વિકટ પરિસ્થિતિ છે. આ એમનું ઘર છે, જોઈ શકો છો પાછળ. અહીંયા એક નાનકડા ઘરમાં રહે છે અને આ દીકરાની સેવા અત્યારે માં કરી રહ્યા છે. આમ તો માતા પિતાની સેવા આપણે કરવી પડે, પરંતુ એક સમય અંતરે આ એક સંજોગો એવા બન્યા છે કે એ દીકરો માની સેવા નથી કરી શકતો. એની હાલત અત્યારે એવી છે. શું કરે ઈ સેવા મારી? એને કરવી છે, પરંતુ અત્યારે એની હાલત એવી છે. હા નહીં તો એ દીકરો પણ માની સેવા કરી શકે. આજે આ માં દીકરાની સેવા કરી રહ્યા છે. ક્યાંક કોઈના મનમાં માનવતા હોય તો અહીંયા આ પરિવારની મુલાકાત લઈ અને એમના સહભાગી બનજો. હું પણ એમને તમામ પ્રકારે મદદ કરવા માટે તૈયાર છું, કારણ કે 70થી વધારે વર્ષની ઉંમરના માજીની આ વિપરીત પરિસ્થિતિ આપણે પણ આંખેથી ના જોઈ શકીએ. એટલે આજે મને થયું કે ચલો ફરી એકવાર આ માની મુલાકાત લઈએ, ફરીવાર એમના એક આશીર્વાદ લઈએ કે તમારા દીકરાને સારું થઈ જશે. અને કંઈ પણ તકલીફ બીજી પડે તો કોઈના પાસે ફોન કરાવશો? હું નંબર આપીને જાઉં તમને. ક્યાં કન કરે કોઈ ગામમાં કોઈ હોય તો એને ઘણાય છે. કે આ ભાઈને ફોન કરી આપજો, એવું તો ફોન તમે. હું દોડતો આવીશ તમારી સેવા માટે. આવડે ને મન તો વી રહીએ ગાય. અત્યારે કેમ છે કરિયાણું બીજું? હે કરિયાણું બીજું છે અત્યારે? બતાવી સારું હે સારું છે? આ બીજા કાકા બાપાના બધા? કાકા બાપ મારી વિનંતી છે કે કોઈ આધાર નથી. આ આધાર લો આબુ કાબુ કમાઈ ખાઈ બધે. તમારે કોઈ આધાર મારે કુદરત તો છે ને. કુદરત છે. લોકો આધાર કશું નથી. ભગવાનને વધારે બેઠા હતા. ઉપર આપને નીચે ધરતી. હા હા કોઈનો આધાર નથી. એટલે માનવતાવાદી લોકોને કહેવા માંગુ છું કે આપણી જે માનવતા છે, આપણી ફરજ છે, આપણને જે ધરતી ઉપર મોકલ્યા હોય ને આપણામાં કંઈક માનવતા બચી હોય તો આવા પરિવારની વહારે આવવું ખૂબ જરૂરી છે. અત્યારે એક વિકટ પરિસ્થિતિમાં આ 70 વર્ષથી વધુની ઉંમરના માં દીકરાની સેવા કરીને દીકરાને નિભાવી રહ્યા છે પોતાનો ધર્મ. અને જેમ કે છેલ્લા ઘણા સમયથી કોણ સેવા કરે? મો ના કરું તો કોણ કરે? બિલકુલ હાલમાં પરિસ્થિતિ એવી જ છે કે એક દીકરો છે હા અને માં, પરિવારમાં 2 જ સભ્યો છે. તો દીકરાની જે સેવા આ ઉંમરે માં ન કરે તો બીજું કોણ કરે? હા કોણ કરે તારે? એમના પગે સરિયા નાખેલા છે, હા કામ કરી શકે એવી પરિસ્થિતિ નથી. આ પરિવારની વહારે આવવા માટે મારા માધ્યમથી અપીલ કરું છું કે જે લોકો મને જોવે છે એ તમામ લોકોને અપીલ કરું છું કે આ લુદ્રા ગામમાં, શું નામ માજી? ખેમામાં